નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ વિભાગમાં ટેકનિકલ ડિગ્રીઓ ધરાવતા 175 પોલીસ કર્મચારીઓને સાયબર ક્રાઇમ અટકાવવા સંબંધે 3 દિવસીય ટ્રેનિંગ વર્ગનો પ્રારંભ થયો। ભુજમાં ટેકનિકલ સર્વેલિયન્સ તથા ટેકનિકલ ડિગ્રીને લઈને પોલીસમાં કામ કરતા કર્મચારી અધિકારીઓ માટે ત્રિદિવસીય સાયબર ક્રાઇમ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 10, 11, 12 માર્ચ દરમિયાન કચ્છના 175 વિવિધ ડિગ્રીધારી પોલીસ ફોર્સમાં કામ કરતા કર્મચારીઓને સાયબર ક્રાઇમ સંબંધે તાલીમ અપાઈ રહી છે। આજે કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રગટાવીને થયો હતો। ત્યારબાદ એ પટેલ પીઆઈએ સૌને આવકાર આપેલ અને કિંજલબેન રાઠોડ પીઆઈ સાયબર ક્રાઇમે તાલીમનો હેતુ સમજાવીને આવકાર આપેલ। કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર કલ્પનાબેન સતીજાએ સાયબર ક્રાઇમ સંબંધિત માહિતી આપી હતી। આ પ્રસંગે પ્રોફેસર કલ્પનાબેને જણાવેલ કે એટલે શરૂઆત હું ત્યાંથી કરીશ કે આજનો જે આ 3 દિવસ તાલીમનું આયોજન છે એ ગુજરાત સરકાર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ, કચ્છ બોર્ડર રેન્જ તથા સ્ટેટ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપણે જોઈએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં જીવી રહ્યા છીએ અને નંબર ઓફ સાયબર ક્રાઇમ્સ વધી રહ્યા છે। આ કોરોના પછીનો આ એક ઐતિહાસિક ઘટના છે કે સરકારશ્રીએ એની કોલર ટ્યુન બનાવવી પડી છે કે આપણે કોઈને કોલ કરીએ છીએ તો સાયબર ક્રાઇમ અંગેનું આપણને જાણકારી આપવામાં આવે છે। તો આના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે સાયબર ક્રાઇમ્સ કેટલા વધી રહ્યા છે। તો 3 દિવસ આ આયોજન કરવાનો મુખ્ય હેતુ જે છે કે જે પ્રમાણે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે એ પ્રમાણે સાયબર ક્રાઇમને અંતર્ગત એ ગુનાઓ કેવા પ્રકારના છે, કારણ કે ડિજિટલ ગુનાઓ થઈ રહ્યા છે, સાયબર ગુનાઓ થઈ રહ્યા છે, એટલે ઘણી વખત ઇનવિઝિબલ ક્રાઇમ્સ પણ હોય છે। તો એને કઈ રીતે ડિટેક્ટ કરવા, ડિજિટલ અરેસ્ટ કઈ રીતે કરવી, કેવા પ્રકારના વાયરસીસ હોય છે અને એને રિલેટેડ સરકારશ્રીએ એક આખું સિલેબસ આપ્યું છે કે જે ટેકનોલોજાઇઝ્ડ કર્મચારીઓ છે પોલીસ ડિપાર્ટમેન્ટના, એ ટેકનોલોજાઇઝ્ડ કર્મચારીઓને આ પ્રકારની તાલીમ આપવામાં આવે તો જે સાયબર ક્રાઇમ્સ થઈ રહ્યા છે એને ક્યાંક આપણે નાથી શકીએ। ગુજરાત પોલીસ કંઈક બધા કરતા આગળ છે, તો શું આગળ છે, શું સ્ટેટિસ્ટિકલ આપ કહેશો? એટલે આમ જોવા જઈએ તો કમ્પેર ટુ અધર સ્ટેટ, ગુજરાત સ્ટેટનું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ ઘણા સમયથી સાયબર ક્રાઇમને રિલેટેડ એક્ટિવ છે અને આપણે જોઈએ છીએ કે ઓલમોસ્ટ 10 રીલમાંથી 7 રીલ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટને રિલેટેડ સાયબર ક્રાઇમની હોય છે કે કઈ રીતે કેવા પ્રકારના ગુનાઓ થાય છે, આપણને ચેતવણી પણ આપે છે, આપણને ઇન્ફોર્મેશન્સ પણ આપે છે અને સાથે સાથે આ ગુનામાંથી આપણે કઈ રીતે બચી શકીએ એના માટેની માહિતી આપે છે। સ્ટેટિસ્ટિકલ આપણે ડેટા છે કે ગત વર્ષે આટલા ક્રાઇમ થયા એમાંથી આપણે આટલા ડિટેક્ટ ગત વર્ષની જો વાત કરીએ તો 2024માં ટોટલ 1.31 લાખ જેટલા સાયબર ક્રાઇમ થયેલા, પણ એમાંથી જોવા જઈએ તો 1200 કરોડનો ફ્રોડ પણ થયેલો। તો આ પ્રકારના જે ગુનાઓ અત્યારે આપણા દેશમાં વધી રહ્યા છે અને થઈ રહ્યા છે તો એને નાથવા માટેનો સરકારશ્રીનો આ એક બેઝિક સ્ટેપ્સ છે કે એમના ટેકનોલોજાઇઝ્ડ કર્મચારીઓના, પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને આ 3 દિવસીય તાલીમનું આયોજન। સાયબર ક્રાઇમ સંબંધે તજજ્ઞ એવા જીતેશ સહારે એ વાત કરી। Hello, myself Jitesh Sahare. I have completed my education in cybersecurity and incident response from our Gandhinagar National Forensic Science University and currently अभी मैं मादापर में रह रहा हूँ। So आज यहाँ पे ट्रेनिंग है लाइक अपना साइबर सिक्योरिटी रिलेटेड पुलिस वालों को, उसमें हम सीखेंगे भी सिखाएंगे भी एंड लाइक जो कोर्स है आज का टोटली कोर्स इज लाइक टू एडवांस, मतलब जैसे कंटेंट्स है डार्क वेब, डीप नेट, वो सारा है, डिजिटल फॉरेंसिक्स, मोबाइल फॉरेंसिक्स, मतलब जो अभी एआई से रिलेटेड है, जो पहले क्राइम हो रहे थे कैसे उसमें प्रोग्रेस हुआ, सारा कुछ उसके रिलेटेड जितना भी है लाइक कोर्स इज टू लेटेस्ट और उसके हिसाब से जो ट्रेनिंग चल रही है जो हमारे एक्सपर्ट्स है उसके हिसाब से लाइक ट्रेनिंग बहुत अच्छे से ऑर्गेनाइज की हुई है। अच्छा सर, वो जैसे जैसे हम क्राइम पकड़ते जा रहे हैं मगर क्राइम करने वाले कितनी प्रगति कर रहे हैं, जैसे कि पहले प्राइमरी था वो कितने स्किल हो गए? जैसे एआई आया उसके बाद में क्राइम रेट थोड़ा बढ़ा है, जैसे एक गुड साइड होता है एक बैड साइड भी होता है, तो जैसे हम लोग का काम थोड़ा इजी हो गया बट उसके साथ साथ हैकर्स का भी काम थोड़ा ज़्यादा इजी हो गया है। सो उसके बाद क्राइम रेट बढ़ा है, जैसे कि अभी इन लोगों ने कॉलर ट्यून्स में भी डालना चालू किया कि ओटीपी और वो सब शेयर ना करें और पुलिस वालों का जैसे क्राइम रेट डेफिनेटली मतलब स्केल अप हो रहा है। लास्ट कोरोना के बाद में बहुत स्केल अप हुआ है ऑन इंटरनेशनल लेवल भी एंड इंडिया लेवल पे भी, बट हाँ उसके साथ साथ जैसे सिक्योरिटी वाले मेजर्स लिए जा रहे हैं वो भी एक ही यूज से डिटेक्ट करने में हेल्पफुल हो रहा है, तो उसका गुड साइड भी है।
डेफिनेटली। और डिजिटल अरेस्ट के केस बढ़ते जा रहे हैं, लोग हाँ। पैसा लग रहा है, अपने हाँ। पैसा गंवा रहे हैं और टेंशन बहुत बढ़ रहा हाँ। है लोगों में। क्या कहें? उसके बारे में क्या, डेफिनेटली मोस्ट ऑफ द बैंक फ्रॉड्स हो रहे हैं, बट उसके रिलेटेड अभी जैसे हम लोगों ने जैसे मोस्ट ऑफ द सीन क्या है कि मोस्ट ऑफ द प्रॉब्लम है कि सिक्योरिटी तो है और सिक्योरिटी बढ़ती भी जा रही है, बट उसके साथ साथ जैसे कि लोगों का अवेयरनेस बढ़ना ज्यादा इंपॉर्टेंट है। जैसे अभी मोस्टली हम लोग देखेंगे कि जो अर्बन एरिया वाले हैं, जो रूरल एरिया वाले, उसमें बहुत डिफरेंस है क्राइम रेट में। जो गांव वाले लोग हैं, जो थोड़ा जिनको अवेयरनेस कम दिया जा रहा है, वो लोगों का अभी उनकी साइड से क्राइम रेट थोड़ा बढ़ रहा है। बट अभी जैसे इंटरनेट आ गया तो उसके बाद में हम लोग देख पा रहे हैं कि रील्स में भी गुजरात पुलिस का बहुत अच्छा इनिशिएटिव है कि वो लोग सबको एक्सप्लेन कर रहे हैं कि कैसे हम लोग करें, और जैसे लोगों की साइड से जो अवेयरनेस बढ़ रहा है उसके साथ साथ क्राइम रेट मतलब डेफिनेटली टैकल करने में इजीनेस हो रही है। પંકજભાઈ દહીસરિયાએ જણાવ્યું કે નમસ્કાર, મારું નામ પંકજ દહીસરિયા અને છેલ્લા 28 વર્ષથી હું ઇકોનોમિક્સ સબ્જેક્ટ હાયર સેકન્ડરીમાં ભણાવું છું અને આ બાબતની અવેરનેસ અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે, કારણ કે દિવસે દિવસે કહેવાય છે ને જ્ઞાન વધે છે, પણ વધુ પડતું જ્ઞાન જો ખોટી દિશામાં અપાઈ જાય તો એનો દુરુપયોગ થાય છે. ઓસામા બિન લાદેન પણ એન્જિનિયર હતો, પણ નકારાત્મક દિશાના વિચારોથી એ આતંકવાદી બન્યો. જ્યારે ઘણા લોકોને હકારાત્મક જ્ઞાન હોય છે તો જ્ઞાનનો ઉપયોગ લોકોની સમૃદ્ધિમાં વધે, લોકોને ફાયદો થાય એ માટે થવો જોઈએ. પણ અત્યારના યુગમાં એઆઈ અને ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી સસ્તી રીતે પૈસા કમાવાની લાલચમાં કેટલાક લોકો આનો ફ્રોડ કરતા હોય છે ને કેટલાક લોકો એનો શિકાર પણ બને છે. તો આ બાબતની અવેરનેસ જરૂરી છે કે શા માટે આપણે ધ્યાન રાખવું, કારણ કે મારી દ્રષ્ટિએ બચવાનો એક જ રસ્તો છે કે ક્યાંય ખોટી લાલચમાં આવવું નહીં. કારણ કે અત્યારે આ કળિયુગમાં તમને સાવ કામ કર્યા વગર મફતમાં તમને મોટો લાભ થઈ જાય એવું કોણ અત્યારે તમારા માટે વિચારશે? એક સાયબર ફ્રોડ જ આવું તમને ફ્રોડસ્ટર હશે એ જ આવું કરશે, તમને લાલચ આપશે. પણ એમાં લાલચમાં ન ફસાઈએ. એ જેમ કોવિડ હતો એમાં બચવાનો એક જ રસ્તો હતો કે તમે સંપર્કમાં ન આવો, એમ આમાં પણ મારી દ્રષ્ટિએ એક શ્રેષ્ઠ ઉપાય એ જ છે કે તમે કોઈ લાલચમાં ન આવો તો તમે સાહેબ. આ કાર્યક્રમનું સંચાલન આશીષ રાવલ અને આભાર વિધિ પીઆઈ ઝાલા સાહેબે કરી હતી. આગામી ટ્રેનિંગ સેશન્સ અન્ય જિલ્લાઓના પોલીસ કર્મીઓ માટે થશે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 10 માર્ચ 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.